નમસ્તે મિત્રો, આજે 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ. આજે આપણે વાત કરીશું એક એવા સંબંધની જેના વગર આ ધરતી ચાલે જ નહીં. ધરતીમાં અને ખેડૂતની વાત. જ્યારે ખેડૂત સવારે 4 વાગે ઉઠે છે ત્યારે સૌથી પહેલા એના પગ નીચે જે ઠંડી ભીની માટી અટકે છે એ જ એનું જીવન છે. આ માટીમાં એના પૂર્વજોના પરસેવાનો મીઠો સ્વાદ છે, એની માના આંસુઓની ખારાશ છે અને એના બાળકોના ભવિષ્યની મીઠાશ છે. એક દાણો જમીનમાં પડે છે ત્યારે ખેડૂત એની ઉપર પોતાનો હાથ ફેરવે છે અને ધીમેથી કહે છે, બેટા, હવે આ તારી જવાબદારી છે કે મારા ઘરે અન્ન પહોંચાડે. અને એ જમીન એ દાણાને પોતાના ખોળામાં સાચવીને, પાણી પીવડાવીને, ધૂપ છાંય બનીને મોટો કરે છે, જાણે પોતાનું જ બાળક હોય. આજે શહેરોમાં આપણે કોન્ક્રીટના જંગલ બનાવીએ છીએ, પરંતુ ભૂલી ગયા છીએ કે આપણા ટેબલ પર આવતી આ દરેક રોટલીની પાછળ કોઈ ખેડૂતની આંખમાં ઊંઘ નથી હોતી, તો કોઈ માટીના ખોળામાં એક નાનકડું બીજ રાત દિવસ મહેનત કરતું હોય છે. આજે વિશ્વ જમીન દિવસે એક જ વિનંતી છે, જ્યારે પણ તમે રોટલી ખાઓ એકવાર એ માટીને યાદ કરજો અને એ ખેડૂતને પણ, જે આજે પણ ઝાકળમાં ભીંજાઈને પોતાના હાથની રેખાઓ માટીમાં ઉતારી રહ્યો છે. કારણ કે જ્યાં સુધી માટી જીવંત રહેશે ત્યાં સુધી ખેડૂતનું હૈયું ધબકશે અને આ ધરતી પર જીવન ચાલતું રહેશે. જય જવાન, જય કિસાન અને જય માટીમાં.